નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણી સાથે અત્યારે ચૈતર વસાવા ધારાસભ્ય આમ આદમી પાર્ટી ડેડિયાપાડાથી જોડાયેલા છે। તેમની સાથે વાત કરીએ, કારણ કે સતત છેલ્લા ઘણા વખતથી તેઓ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે। સાથે સાથે આદિવાસી શિક્ષકો જે બાળકો છે તે બાળકોની સ્કોલરશિપને લઈને પણ મુદ્દો ઉભો કર્યો છે અને હવે 6ઠી તારીખે નેહા કુમારી વિરુદ્ધ જે આદિવાસી આંદોલન કરવાના છે તેમાં પણ તેઓ જોડાવાના છે। એટલે જિગ્નેશ મેવાણીની સાથે ચૈતર વસાવા અને અનંત પટેલ આ બંને આદિવાસી નેતા જોડાવાના છે। ચૈતરભાઈ, સૌથી પહેલો સવાલ તો તમને 6ઠી તારીખને લઈને જ પૂછીશ, કારણ કે નેહા કુમારી વિરુદ્ધ આ આખું આંદોલન તમે લોકો કરવા જઈ રહ્યા છો। કેમ તમને એવું લાગ્યું અને જિગ્નેશ મેવાણી સાથે કેમ તમે લોકો જોડાયા? મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી નેહા કુમારી દ્વારા જે એક સરકારી કાર્યક્રમ હતો, તાલુકા સ્વાગત કાર્યક્રમ હતો, તેમાં પબ્લિક પ્લેસ પરથી જે રીતે એક જિલ્લા કલેક્ટર તરીકે જે એમની ભાષા હતી, એમની જે આદિવાસી અને દલિત સમાજોના લોકો જે એટ્રોસિટી એક્ટ અંતર્ગત જે કેસ એ લોકો બ્લેક કરવા માંગ કરે છે, એવું જે એમનું સ્ટેટમેન્ટ હતું એનું અમે નિંદા કરીએ છીએ। અને ત્યાં એમણે જે અભદ્ર ભાષામાં જે વાત કરી હતી કે વકીલો અને પત્રકારોને તો આવા લોકોને તો ચંપલ કાઢીને મારવા લાયક છે અને મારવા જ જોઈએ, અને હરામી સાલા એવી ભાષા મેજિસ્ટ્રેટ તરીકેની એમની જાહેર મંચ પરથી હતી। ત્યારે સ્વાભાવિકપણે આવા આઈએસ કક્ષાના અધિકારીઓ આદિવાસી દલિત સમાજ પ્રત્યેની પોતાની આવી માનસિકતા ધરાવતા હોય તે ક્યારે ચલાવી લેવામાં ન આવે। આગળ પણ અમે રાજ્ય સરકારને એ બાબતને લઈને ધ્યાન દોર્યું હતું કે એમના પર ખાતાકીય તપાસ થાય અને કેમ ના એમને પદભ્રષ્ટ કરવામાં આવે એવી અમે જાણ કરી છે, છતાં રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી નથી કરી અને સામે ઉલટાનું ભાજપ ત્યાં બીજા એમના કાર્યકરોને મેદાનમાં ઉતારીને જિગ્નેશ મેવાણી હોય સાથે નેહા કુમારીને જ્યારે ત્યાંના ભાજપના લોકો સપોર્ટ કરી રહ્યા હોય ત્યારે આ એક આદિવાસી અને દલિત સમાજનું અપમાન છે અને એની જે ભાષા છે એના વિરોધમાં અને ત્યાં મેવાણી અને રાજકુમાર પણ ચૈતરભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે તમે બધા નેતાઓ ભેગા થઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક નેહા કુમારી અને જિગ્નેશ મેવાણીની આ લડાઈમાં હવે એક આખી આદિવાસી સમાજની લડાઈ નથી તમે લોકોએ બનાવી દીધી? ના, આ કોઈ અમારે તો નેહા કુમાર કોઈ વ્યક્તિગત દુશ્મની નથી કે અમારે ત્યાં એમની પાસે કોઈ, એમણે જે પબ્લિક પ્લેસ પર જે કહેવાય હાથ અને જો સ્પેશિયલ જાતિ એસટી એસસી માટે જો આવી એમની માનસિકતા એ અમારા લોકો સાથે ન્યાય કરશે। એટલે આવા ભૂતકાળમાં પણ ઘણા સંધિ અધિકારીઓને આવા નિવેદનો બહાર આવ્યા હતા અને હમણાં પણ એમણે જ્યારે આવું નિવેદન આપ્યું છે ત્યારે એમ આવીને પૂરા કરે આદિવાસીઓને દલિત 90% કયા કેસોના ખુલાસો કરે તો અમે એ સમજીએ। અગર એમની પાસે એવા કોઈ એને ભાગરૂપે અમે 6 તારીખે ત્યાં ઉપસ્થિત થવાના છે અને લોકોમાં તો સરકારે થાય તે કરે એવી અમારી માંગ છે। આપ કહી રહ્યા છો કે જે રીતે ત્યાં આગળ આખું તમે લોકો હવે 6 તારીખે ત્યાં આંદોલન કરવાના છો મહીસાગર જિલ્લાની અંદર, લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને પણ એનાથી અસર પડશે? અત્યાર સુધી અમે જેટલા પણ આંદોલનો કર્યા છે ક્યારેય કોઈ સરકારી કે ખાનગી મિલકતોને અમે નુકસાન નથી કર્યું। અમારું આંદોલન શાંતિપૂર્ણક જ હોય છે અને આ આંદોલન પણ અમારી જે એમની જે ભાષા હતી એમના વિરોધમાં છે, હાથમાં લેવાના નથી, પણ અમ પહોંચે એ જ ઉદ્દેશ સાગર પણ સાથે કારણ કે મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે નાની નાની વાતોમાં તમે વિરોધ કરો છો, વિરોધ કરવાથી થોડી ના કશું થવાનું છે। એના માટે તો
તમારે કામ કરવું પડશે. તમે આ બધી નાની નાની વાતો હોય અને તમે સીધા ઉતરી આવો છો વિરોધ કરવા માટે. ગોપીબેન, અમે અઠવાડિયા પહેલા તો માં કામલ 400 વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટ લઈને એમની પાસે 2,97,000 જેટલી ફી લઈને એમણે એમને પણ અમે બોલતા હોય તો મનસુખભાઈ વસાવાને નાની બાબત લાગે છે. પિતા ગરીબ હોય, ખેતી કરીને મજૂરી કરીને 3-3 લાખ રૂપિયા ફી ભરતા હોય અને એમની સાથે છેતરપિંડી થાય એ અમારા માટે બહુ મોટી વાત છે. અમારી 400 દીકરીઓની ભવિષ્યનો સવાલ છે. મનસુખભાઈનું ઘર એ માં કમલમ ફાઉન્ડેશન કેમ આજ દિન સુધી મનસુખ વસાવા એક શબ્દ નથી બોલ્યા? આજે અંકલેશ્વર જીઆઈડીસી એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે. મનસુખભાઈ વસાવા 7 ટર્મથી સાંસદ છે. ગુજરાતમાં છેલ્લા વર્ષની નજીક એમની ગુજરાતમાં સરકાર છે, કેન્દ્રમાં ત્રીજી ટર્મમાં મોદી શ્રીની સરકાર છે. તો કેમ મનસુખભાઈ સ્થાનિક લોકોને રોજગારી મળે એ બાબતે પ્રયાસો નથી કરતા? નર્મદાનું પાણી આ વિસ્તારના આદિવાસીઓને મળે, વિસ્તાર સારી શાળાઓ મળે, દવા થોડો નથી. તમે તુરખેડા એક બેનને પ્રસ્તુતિની એમ નથી, રોડ હોવાના કારણે બેન પીડાને રસ્તે મરી જાય છે. તો જ્યારે અમે સરકાર તો અમારા માટે આ બહુ મોટી વાત છે. મનસુખભાઈને કદાચ આ નાની વસ્તુઓ લાગતી હશે, પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ જો અમારી સમસ્યા છે તો અમે ચોક્કસ એને ઉઠાવીશું. ચૈતર વસાવા શું કરે છે એના મનસુખ સિંચાઈનું પાણી મળે, શિક્ષણમાં પૂરા શિક્ષકો, સારી શાળા મળે, સારા આદિવાસીઓના 15 વર્ષો જૂના પ્રશ્નો છે, જે જાતિના દાખલાઓ બાબતે હોય, ખોટા બોગસ આદિવાસીઓને સર્ટીઓ આપવાની બાબતો હોય, કે આ વિસ્તારમાંથી જે પણ ભ્રષ્ટ મનસુખ વસાવા બોલે એવી લોકો અપેક્ષા રાખીને બેઠા છે. પણ સવાલ એ છે ને કે મનસુખ વસાવા પાસેથી લોકોની અપેક્ષા છે, પણ સામે આદિવાસી સ્કોલરશિપનો પણ મુદ્દો છે. એ સ્કોલરશિપના મુદ્દા ઉપર આજે કુબેર ઇન્ડોરનું એક નિવેદન આવ્યું અને કુબેર ઇન્ડોરે એવું કીધું કે મેનેજમેન્ટ કોટામાં જે વિદ્યાર્થીઓ હોય તેમને સ્કોલરશિપ નથી મળતી, બાકી બધાની જે સ્કોલરશિપ છે એ કન્ટિન્યુ છે, જ્યારે તમે કહી રહ્યા છો કે સ્કોલરશિપ આપતા જ નથી. આજે જે ગુજરાત સરકારે જે પરિપત્ર પાડ્યો છે, પોસ્ટ ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ જે યોજના 2010 થી ચાલુ હતી, એ યોજના વિકાસ વિભાગ હાલમાં બંધ કરી દીધી છે. લગભગ 1000 જેટલી જે કોલેજો ગુજરાતની છે એમના વિદ્યાર્થીઓ એમાં થી એનએમ નર્સિંગમાં બીએસસી નર્સિંગમાં હતા કે દેવાથી એવું સંદેશો એમણે આપ્યો છે કે ભાજપની સરકાર આદિવાસીના વિદ્યાર્થીઓ ભણેમાં જરાય માનતી નથી. ભાજપની સરકાર આ બંધ કરીને પોતાની આદિવાસી વિરોધીની પોતાની માનસિકતા એમણે છતી કરી છે. આવનાર સરકાર અમારા વિદ્યાર્થીઓ નહીં ચાલુ કરશે તો અમારે આંદોલન ચેતરભાઈ, સાથે ટીઆરબી જવાનનો મુદ્દો પણ છે. જે ખનન માફિયા છે, એ ખનન માફિયાઓ ક્યાં બેફામ બન્યા છે. સતત છેલ્લા ઘણા વખતથી ખનન માફિયાઓ ઉપર ચર્ચા થઈ રહી છે, પરંતુ ક્યાંય એક્શન નથી લેવાતા. અમે ઓગસ્ટ
ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જિલ્લા કલેક્ટરને રૂબરૂ ઉપસ્થિત થઈને આવેદનપત્ર પાઠવેલ હતું અને એમને કીધું કે જે જિલ્લા કાયદેસર રેતીની લીક છે, આ વિસ્તારમાં જે ધૂળ છે, એટલું બધું ધૂળ ઉડે છે જે લોકોના ફેફસામાં જવાથી લોકોને અનેક જળ પ્રદૂષણથી અનેક પ્રકારના રોગો અને બીમારીઓ આ વિસ્તારમાં થઈ છે. સાથે સાથે ઓવરલોડેડ ભરીને જે ટ્રકો જાય છે કાર્યવાહી કરો. ટીઆરબી ના એક યુવાન સમેત બીજા પણ યુવાનોના એમાં સુકલતીર્થમાં 4 લોકો આ લોકોના ખનનના કારણે મરી ગયા. ત્યારે હવે રોજ ઝઘડિયાથી છે. પછી પણ વહીવટી તંત્ર અને ભરૂચના અધિકારીઓ નહીં જાગશે તો આવનારા દિવસ 48 થઈ ઝઘડિયાથી લઈ 48 થઈને ભરૂચ અમે પદયાત્રા, અને જ્યાં સુધી આ ભૂમાફિયાઓ પર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ચાલુ ના પાપે અને ગુમાવવાનો વારો આવે. કોઈનો દીકરો અમે આવનારા ભવિષ્ય છે અને આવતી સરકાર સારો આખો બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો આ હતા ચૈતર વસાવા, જેમનું સ્પષ્ટપણે માનવું છે કે આદિવાસી વિસ્તારની અંદર ખનન માફિયા તો અત્યારે બેફામ થયેલા છે. સાથે સાથે હવે 6મી ડિસેમ્બરે નેહા કુમારીની વિરુદ્ધમાં પણ આંદોલન કરવા જઈ રહ્યા છે. જિગ્નેશ મેવાણી, અનંત પટેલ અને ચૈતર વસાવા ત્રણેય નેતા ત્યાં આગળ પહોંચ્યા અને આવેદન પત્ર આપવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને પણ ત્યાં આગળ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવશે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.